જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ફક્ત 10 જ મિનિટમાં તૈયાર થતા ફરાળી ભજીયા, જે પીસ્યા પલાળ્યા વગર જ બની જાય છે. અને આ રેસીપી તો 5 જ મિનિટમાં ફક્ત કાચા બટેટામાંથી તૈયાર થઈ જાય છે. બહારથી લોટ લાવવાની કે આથાની ઝંઝટ વગરનો ઇન્સ્ટન્ટ હાંડવો અને નવા ફ્લેવરની ચટપટી સૂકી ભાજી તૈયાર કરીશું. તો સૌથી પહેલાં તૈયાર કરી લઈએ આ ફરાળી ભજીયા. તો તેના માટે આપણે 3 કાચા બટેટા લઈ લેવાના છે અને આની છાલ આપણે કાઢી લઈશું. હવે બટેટાને આપણે છોલી લીધા છે. આપણે આને એક વખત ધોઈ લઈએ. હવે આપણે આ બટેટાને ખમણવાના છે. તો તમારા ઘરમાં જે પણ ખમણી હોય તમે તે વાપરી શકો છો. તો અહીંયા મેં મીડિયમ કાણાવાળી ખમણી લીધી છે. તો આપણે આ બટેટાને ખમણી લઈએ. તો આ ભજીયાનું બેટર તમારે બનાવીને પહેલેથી નથી રાખવાનું. જ્યારે પણ ભજીયા તૈયાર કરવા હોય ત્યારે જ આ રીતે બટેટાને ખમણવા, કેમ કે આપણે આ ખમણીને બટેટાને પાણીમાં નથી રાખવાના. એટલે જ મેં પહેલા બટેટાને ધોઈ લીધા છે, જેથી કરીને આપણે પછીથી તેને ધોવા ન પડે. ઘણી અલગ અલગ રીતે ફરાળી ભજીયા બનતા હોય છે, પણ મને આ તો સૌથી સહેલી અને ઈઝી રેસીપી લાગે છે. એટલે હું જ્યારે પણ કંઈ ઇન્સ્ટન્ટ ભજીયા બનાવવા હોય ને તો હું આ જ રીતે બનાવી લઉં છું. તો બટેટા હવે ખમણાઈ ગયા છે, તો આપણે તેને મિક્સિંગ બોલમાં કાઢી લઈએ. હજી જો આપણે ખમણ્યા છે તો પણ આ ધીરે ધીરે કાળા થવા લાગે છે. એટલે જ મેં કીધું કે આપણે જ્યારે આ બનાવવું હોય ત્યારે જ આપણે તેને ખમણવા. હવે આમાં ઉમેરીશું આદુ મરચાંની પેસ્ટ. આ 2 મરચાં અને અડધા ઇંચ આદુની પેસ્ટ છે. થોડાક ક્રશ કરેલા સિંગદાણા, જેથી કરીને થોડો ક્રંચ આવે. 1 ચમચી તલ છે. અડધી ચમચી આખું જીરું છે. 1 ચમચી અધકચરા વાટેલા મરી છે. મરીનો ફ્લેવર આ ભજીયામાં બહુ જ સરસ આવે છે. આપણે આમાં લાલ મરચું કે એવું નથી ઉમેરવાના, એટલે મરી ઉમેર્યા છે. હવે અહીંયા 1 ચમચી આમચૂર પાવડર છે. જો તમારી પાસે આમચૂર પાવડર ના હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. અડધા લીંબુનો રસ ઉમેરી દેવો. પણ આમચૂર પાવડરથી આ એકદમ જ ચટપટા બને છે. 1 ચમચી ખાંડ છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું. મીઠું થોડુંક ધ્યાનથી ઉમેરવું, કેમ કે આ જ્યારે ભજીયાનું બેટર આપણે તૈયાર કરીશું ને તો એ બેટરની ક્વોન્ટિટી બહુ જ ઓછી થઈ જશે. અત્યારે જે દેખાય છે તેનાથી પણ ઓછું થઈ જશે. હવે આ બધી વસ્તુઓને પહેલા આપણે મિક્સ કરી લઈએ. હવે આ જ્યારે આપણે મિક્સ કરતા હોઈએ ને ત્યારે એક તરફ આપણે ગેસ ઉપર તેલ મૂકી દેવું ગરમ કરવા. અને જો તમારે આમાં હળદર કે પછી લાલ મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો. હવે આ જેવું મિક્સ કરીશું ને એવું આમાં થોડુંક પાણી જેવું આમાં થશે, કેમ કે બટેટાનું મોઇશ્ચર હોય અને મીઠું પણ ઉમેર્યું છે. આપણે હળવા હાથે જ આને મિક્સ કરવાનું છે. હવે આમાં બાઇન્ડિંગ માટે આજે આપણે વાપરવાના છીએ રાજગરાનો લોટ. જો તમારી પાસે રાજગરાનો લોટ ન હોય તો તમે કોઈ પણ આવો ઝીણો ફરાળી લોટ વાપરી શકો છો. તો આમાં લોટનું કંઈ પરફેક્ટ માપ નથી હોતું. આપણને જેટલું આમાં બાઇન્ડિંગમાં જોઈએ તેટલું જ નાખવાનું છે. વધારે પડતો લોટ નથી નાખવાનો. તો અત્યારે હું 4 ચમચી લોટ ઉમેરું છું અને પછી બધું મિક્સ કરીને જોઈએ કે વધારે લોટની જરૂર છે કે નહીં. આ બધું મિક્સ થઈ જાય એટલે તમારે શું કરવાનું, આ હાથેથી બતાવું એટલે તમને દેખાય કે આ થોડોક પાર્ટ આમાં લેવાનો અને આ રીતે ભજીયાનો શેપ આપવાની ટ્રાય કરવાની. જો આવી રીતે શેપ આવી જતો હોય ને એટલે આ પરફેક્ટ આમાં બાઇન્ડિંગ આવી ગયું છે. તો હવે વધારે લોટ નથી નાખવાનો, નહીતર વધારે લોટ હશે ને તો લોટનો જ ટેસ્ટ વધારે આવશે. હવે આ બેટર તૈયાર થઈ જાય ને પછી આને બિલકુલ રેસ્ટ નથી આપવાનું, નહીતર હજી પાણી છૂટશે આમાંથી અને આપણે પછી ભજીયાને શેપ નહીં આપી શકીએ અને તળી પણ નહીં શકીએ. હવે આમાં મારે કોથમીર નાખવાની રહી ગઈ હતી, તો હું આમાં ઉપરથી ઉમેરી દઉં. આપણે હળવા હાથે મિક્સ કરી લઈએ. તો હવે આપણે આને તળી લઈએ.
તો તેલ ગરમ થઈ ગયું છે સરસ રીતે, ફ્લેમને ધીમી કરી દીધી છે. અને હવે જો હજી એક વખત તમને બતાવી દઉં કે આપણે થોડોક પાર્ટ લેવાનો અને બસ આવી રીતે એકદમ જ પ્રોપર શેપ દેવાની જરૂર નથી, આપણે બસ આંગળીઓની મદદથી આમ કરીશું એટલે એ સરસ ભજીયા જેવું બની જશે. અને હવે આપણે આમાં આ રીતે મૂકતા જઈશું. સાઈઝ બહુ મોટી ન રાખવી જેથી કરીને જલ્દી તળાઈ પણ જાય, કેમ કે કાચા રહેવાનો તો સવાલ નથી, કેમ કે આપણે આમાં વધારે લોટ નાખ્યો જ નથી. અત્યારે આપણે આને 1 કે 2 મિનિટ માટે હલાવશું નહીં, જેથી કરીને નીચેથી સરસ રીતે તળાઈ જાય અને કાચું ન રહે. નહીતર શું થશે કે આપણે એને પલટાવા જશું ને તૂટી જશે. હવે 1 કે 2 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તેને ફેરવી લઈએ. હવે આમાં વધારે તો બટેટા જ છે, બીજું કોઈ પણ એટલો લોટ નથી નાખ્યો, એટલે આ તરત જ આ રીતે ડાર્ક કલર આમાં આવી જશે. એટલે જે ભજીયા પહેલા ઉમેર્યા હતા તે તરત જ તળાઈ જશે. જુઓ આ રીતે. તો આવું તમને જ્યારે લાગે તો આવા ભજીયાને કાઢી લેવા. હવે આ પણ તળાઈ ગયા છે સરસ રીતે, તો આપણે આને કાઢી લઈશું. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ એટલા બધા ટેસ્ટી બને છે કે તમે ફરાળ વગર પણ આને જરૂરથી ટ્રાય કરવાના જ છો. તો આજની બીજી રેસીપી ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો તૈયાર કરી લઈએ. તો તેના માટે અડધો કપ સિંગદાણા લીધા છે, આ રીતે શેકી લીધા છે અને એકદમ ઠંડા કરી લીધા છે. હવે આપણે આને દરદરા પીસવાના છે. આનો એકદમ પાવડર જો તમારે કરવો હોય તો કરી શકો છો, અને જો હાંડવામાં તમારે એનો થોડો ક્રંચ જોતો હોય તો તમે એ રીતે થોડોક એને આખા પાકા પણ રાખી શકો છો. તો આપણે આને પીસી લઈશું. તો મેં એને આ રીતના ક્રશ કરી લીધું છે. હવે આને આપણે એક બોલમાં કાઢી લઈએ. હવે આ સિંગદાણા જેમાં પીસ્યા તે જ મિક્સર જારમાં આપણે આદુ મરચાંની પેસ્ટ કરી લઈએ. તો અહીંયા મેં 1 ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે. તે મીડિયમ તીખા મરચાં છે. આદુ મરચાંની પેસ્ટ પણ રેડી થઈ ગઈ છે. આજનો આ ફરાળી હાંડવો બનાવવા માટે આપણે મિક્સર જાર લઈ લઈશું અને તેમાં ઉમેરીશું 2 કપ સામો કે પછી મોરૈયો. હવે આજનો આ હાંડવો છે એ આપણે મેઇન આ સામામાંથી તૈયાર કરવાના છીએ. તો અહીંયા હું 2 કપ મોરૈયામાંથી આ તૈયાર કરવાની છું. તમારે જો 1 કપનો બનાવવો હોય તો 1 કપનું પણ બનાવી શકો છો. હવે 2 કપ મોરૈયાની સામે આપણે અડધો કપ સાબુદાણા લેવાના છે. એટલે જો તમે 1 કપ મોરૈયાનું બનાવતા હોય તો 1/4 કપ સાબુદાણા લેવા. બધી જ વસ્તુઓને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. તો આપણે આને પીસી લીધું છે. તો હું જો તમને ટેક્સચર બતાવું તો આ રીતે સૂજી જેવું ટેક્સચર આનું મળશે આપણને. એકદમ જ ફાઇન નથી કરવાનું. હવે આ સામાને સાબુદાણાના મિક્સચરને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈએ. હવે ઉમેરીશું આમાં 1 કપ દહીં. આ મીડિયમ ખાટું દહીં છે. જો ખાટું દહીં હોય ને તો ખૂબ જ સારું. મોરું દહીં હોય તો તમારે અડધું લીંબુ નીચવી લેવું, પણ ખાટા દહીંથી બહુ જ સરસ રિઝલ્ટ મળશે તમને. તો આ ઉમેરી દઈશું અને હવે આમાં થોડું થોડું કરતા પાણી ઉમેરતા જશું અને આપણે આનો હાંડવા જેવું બેટર તૈયાર કરવાનું છે. હવે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુમાં ઇન્સ્ટન્ટ આથો લાવવો હોય તો આ રીતે આપણે દહીં વધારે પ્રમાણમાં ઉમેરવું અને તે પણ ખાટું ઉમેરવું, જેથી કરીને તેમાં ખટાશ આવે અને ઇન્સ્ટન્ટ આથો પણ આવી જાય. મીડિયમ થીક બેટર આનું આપણે તૈયાર કરી લઈશું. તો આપણે એને લગભગ 15 મિનિટ તો રેસ્ટ આપવાનો જ, જેથી કરીને સામો ને સાબુદાણા સરસ રીતે ફૂલી જાય અને જે હાંડવો છે એ એકદમ જ સોફ્ટ પણ બને એના લીધે. તો હવે આ પલળે છે ત્યાં સુધી આપણે હાંડવામાં નાખવાની બીજી તૈયારીઓ કરી લઈએ. હવે જ્યારે પણ તમે ફરાળી હાંડવો બનાવો તો તેમાં શાકભાજી તો જરૂર નાખવા. હવે ફરાળમાં તમારે ત્યાં જે પણ શાકભાજી ખવાતા હોય તે તમે નાખી શકો છો. હવે આ શાકભાજી ઉમેરવાથી શું થશે કે હાંડવો થોડોક સોફ્ટ થશે. તો અહીંયા મેં 2 ગાજર અને 2 બટાકા લીધા છે. તો આને આપણે ખમણીને ઉમેરીશું. હવે બટાકા ખમણાઈ જાય એટલે આપણે આવી રીતે તેને પાણીમાં નાખી દેવાના, જેથી કરીને તે કાળા ન પડે. તો હવે હાંડવાના બેટરને લગભગ 15 મિનિટનો રેસ્ટ મળી ગયો છે
તો આપણે આને ચેક કરી લઈએ. જુઓ, આ એકદમ ઘાટું થઈ ગયું છે પહેલા કરતા. તમને લાગશે કે આ થોડુંક ઢીલું છે, પણ હજી આમાં સિંગદાણાનો ભૂકો, બધા શાકભાજી ને બધું આવશે ને, એટલે આ થોડુંક ઘટ હજી થશે. તો આપણે જે આ ગાજર ખમણીને રાખેલું તે ઉમેરી દઈએ. ખમણેલા બટાકા હતા તેમાંથી પણ પાણી બધું નીચવી લઈએ અને આમાં એડ કરી દઈએ. હવે જે સિંગદાણા ક્રશ કરીને રાખેલા તેને પણ ઉમેરી દઈએ. સાથે જ આ આદુ મરચાંની પેસ્ટને પણ આમાં એડ કરી દઈએ. જો તમે વ્રત કે ઉપવાસમાં હળદર ખાતા હો તો તમે આમાં ઉમેરી શકો છો. તો અહીંયા મેં અડધી ચમચી હળદર ઉમેરી છે. 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. હવે આ બધી વસ્તુને મિક્સ કરી લઈએ. હવે બધી વસ્તુઓ આપણે મિક્સ કરી લીધી છે અને આ રીતે આવું ઘાટું હાંડવાનું બેટર જેવું હોય તેવું જ આ તૈયાર છે. હવે આ હાંડવાને હજી વધારે ટેસ્ટી બનાવવા માટે આની અંદર આપણે એક વઘાર કરીશું. ગેસ ઉપર આપણે વઘાર્યું મૂકી દઈશું. એમાં ઉમેરી દઈશું 2 ચમચી તેલ. તેલ ગરમ થાય તેમાં 1 ચમચી જીરું ઉમેરી દઈશું. 1 સૂકા મરચાંને કટકા કરીને ઉમેરશું. 2 લીમડાની ડાળી લીધેલી છે, તેના પણ પાંદડા કાઢીને નાખી દઈશું. હવે આમાં 1 ચમચી તલ ઉમેરી દઈશું. તલને આપણે બહુ વધારે નથી શેકવાના, એટલે ગેસ બંધ કરીને જ નાખવા. આ વઘારને આપણે ઉમેરી દઈએ હાંડવાના બેટરમાં. એક વખત મિક્સ કરી લઈશું. હવે જો તમે આમાં ગળપણ નાખવા ઈચ્છતા હો તો તમે 1 ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો. હવે આ હાંડવાને એકદમ જ સોફ્ટ બનાવવા 1/4 ચમચી જેટલા બેકિંગ સોડા લીધેલા છે અને તેને એક્ટિવેટ કરવા લીંબુનો રસ નીચવી દઈશું. સોડા ઉમેરીને રાખી નથી મૂકવાનું બેટર, નહીતર એમાં જે આ એરિએશન થયું છે, એ રાઈઝ આવ્યો છે, એ પાછું બેસી જશે. તો આજે હાંડવો હું આ પેનમાં બનાવવાની છું, પેન હાંડવો. એટલે તેને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ અને તેમાં 1 ચમચી તેલ ઉમેરીશું. તેલ જેવું થોડું ગરમ થાય તેમાં આપણે થોડુંક જીરું ઉમેરીશું અને થોડાક તલ ઉમેરીશું. હવે તલ ફૂટવા લાગ્યા છે તો હવે આપણે આમાં બેટર એડ કરીશું. તો મેં અહીંયા આવી રીતે વાટકીમાં બેટર લીધું છે, એટલે સરખી રીતે સ્પ્રેડ થાય. તો અહીંયા 1 વાટકી બેટર ઉમેર્યું છે. હવે પેનને સેજ આવી રીતે હલાવશું ને એટલે એ જાતે સેટ થઈ જશે. હવે આપણે પેનને ઢાંકી દઈશું અને આને કૂક થવા દઈશું લગભગ 2 થી 3 મિનિટ સુધી ધીમા તાપે. તો 1.5 મિનિટ થઈ ગઈ છે, તો આપણે ચેક કરીએ. તો આની સાઈડ આપણે ફેરવી દઈશું, પણ આ ઉપર પણ આપણે પહેલા થોડુંક તેલ લગાવી દઈએ, જેથી કરીને એ બીજી બાજુ નીચે ચોટે નહીં અને કોરો પણ ન લાગે. તો આપણે આને હવે પલટાવી લઈએ. તો જુઓ કેટલો સરસ ક્રિસ્પી આ થયો છે. હવે ફરીથી આપણે આને બીજી સાઈડ પણ કૂક થવા દઈએ 1 કે 1.5 મિનિટ માટે. ગેસને ધીમો કરી દઈએ અને આને આવી રીતે ફ્લિપ કરીશું. જુઓ આ સાઈડ પણ એકદમ સરસ આ લેયર ક્રિસ્પી થઈ ગયું છે. હવે તમારે આને વધારે કૂક કરવો હોય, વધારે કડક ભાવતો હોય તો એ રીતે પણ તમે બનાવી શકો છો. હવે હું અત્યારે આને ગેસથી ઉતારી લઈશ. આપણે પ્લેટમાં કાઢી લઈએ. સેજ ઠંડો થાય પછી આપણે તેને કટ કરી લઈશું અને પછી સર્વ કરીશું. આ હાંડવો ઓરિજિનલ હાંડવા જેવો જ એકદમ જ ટેસ્ટી તૈયાર થાય છે. એક વખત જરૂરથી ટ્રાય કરજો. હવે બનાવી લઈએ 2 મિનિટવાળી કાચા બટેટાની નવી રેસીપી. તો અહીંયા મેં 3 મોટી સાઇઝના કાચા બટાકા લીધેલા છે. હવે હું તમને પરફેક્ટ માપ બી કહીશ કે આટલા બટાકામાંથી કેટલો નાસ્તો તૈયાર થશે. તો આ નાસ્તામાં આપણે બાફેલા બટાકા લેવાની જરૂર નથી, એટલે જ આપણો નાસ્તો એકદમ જ ઝટપટથી બની જાય છે. તો 3 બટાકાની આપણે છાલ કાઢી લઈશું અને પછી તેને એક વખત ધોઈ લઈશું. અને પછી એવું હોય તો તમે કિચન ટોવેલથી એને એકવાર લૂછી પણ લેજો, જેથી કરીને તેમાં કોઈ પણ પાણીનો ભાગ ન રહે. હવે આપણે મીડિયમ કાણાવાળી ખમણી લેવાની છે અને આપણે બટાકાને ખમણવાના છે. અને ખૂબ જ મોટા કાણાવાળી ખમણીનો ઉપયોગ ન કરતા આનાથી થોડાક જો નાના કાણા હશે તો પણ ચાલશે. તો
તો આપણે બટાકાને ખમણી લઈશું, પણ તમારે એ પણ ધ્યાન રાખવાનું છે કે ખમણીને તમારે એને પાણીમાં નથી નાખવાના. એટલે જ્યારે તમારે આ નાસ્તો તૈયાર કરવાનો હોય ત્યારે જ તમે આને ખમણજો. તો આ રીતના બટાકાના લચ્છા તૈયાર થઈ ગયા છે. મિક્સિંગ બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. તો ચલો આમાં બધા મસાલા કરી લઈએ. તો જો વ્રત માટે બનાવતા હોય તો 1 ચમચી આમચૂર પાવડર, અને વ્રત માટે ન બનાવતા હોય તો 1 ચમચી ચાટ મસાલો ઉમેરીશું. 1 ચમચી કાળા મરીનો પાવડર, 1 ચમચી તલ અને જીરું, અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. જો તમે ગૌરી વ્રત કે જયા પાર્વતી માટે આ બનાવતા હો તો મીઠા વગર પણ આ ખૂબ જ સરસ બને છે. મીઠું અને આ બધા જ મસાલા તમે થોડાક ઓછા જ ઉમેરજો, કેમ કે આમાં આપણે કોઈ પણ લોટ નથી ઉમેરવાનો, અને આ જ્યારે બધું મિક્સ કરશું ને ત્યારે આ બટેકા થોડાક સંકોચાઈ જશે. એટલે આમાં બધી વસ્તુ થોડીક ઓછી જ નાખજો માપ કરતાં. હવે બહુ બધા લીલા ધાણા ઉમેર્યા છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. તો હળવા હાથે આપણે બધી વસ્તુઓને મિક્સ કરી દીધેલી છે. તો આ રીતના લચ્છા તૈયાર થઈ ગયા છે બટાકાના. હવે આપણે આને જરા પણ રેસ્ટ નથી આપવાનો. તો ચલો હવે આપણે આ નાસ્તો બનાવી લઈએ. કોઈ પણ નોનસ્ટિક પેન કે લોઢી રાખી દઈએ ગેસ પર. હવે તવો થોડો ગરમ થઈ જાય એટલે 2 ચમચી તેલ ઉમેરીશું, અને બ્રશની મદદથી કે ચમચીની મદદથી આ રીતે એને ફેલાવી લઈશું. ગેસની ફ્લેમ ધીમી જ રાખશું, અને પછી 2 ચમચી જેટલા લચ્છા લઈશું, અને તવા ઉપર આ રીતે મૂક્યા બાદ આંગળીઓની મદદથી આ રીતે એને શેપ આપતા જઈશું અને ફેલાવી દઈશું. હવે આપણે આમાં કંઈ પણ લોટ કે બાઇન્ડિંગ નથી ઉમેર્યું, એટલે આ એકદમ ગોળ તો નહીં બને. અને પછી આપણે આ રીતના શેપ આપી દઈએ. ચમચીની મદદથી કે તાવેથાની મદદથી પણ આને તમે પછી ગોળ કરી શકો છો. તો આ રીતે આપણે 3 કે 4 આવી રીતના નાસ્તાને આમાં એકસાથે તૈયાર કરી શકીશું. તો આપણે આ બધો જ નાસ્તો મીડિયમ સાઇઝનો તૈયાર કરી રહ્યા છીએ, જેથી કરીને તે બનાવવામાં મુશ્કેલી ન પડે અને તૂટે પણ નહીં. તમારે ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે આને બહુ જ જાડા નથી રાખવાના. બને તેમ હાથોની મદદથી પ્રેસ કરી દેજો, જેથી કરીને એ એકદમ ક્રિસ્પી બને. જ્યારે આવી રીતે લચ્છાઓને પ્રેસ કરીશું, એકસાથે લાવશું ને તો એની જાતે એકસાથે આવી જશે, અને કંઈ બી બાઇન્ડિંગ માટે લોટ નાખ્યા વગર પણ એ તૂટશે નહીં. હવે આ નાસ્તો ઢાંક્યા વગર પણ બનશે અને અંદરથી બિલકુલ કાચો નહીં રહે. જો તમારે આ એકદમ જ ક્રિસ્પી બનાવવો હોય ને નાસ્તો, તો તેને ઢાંકશો નહીં, અને જો તમારે થોડો સોફ્ટ બનાવવો હોય તો તેને ઢાંકીને આ રીતે 1 કે 2 મિનિટ રાખજો. ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી છે, હાઈ નથી રાખી. તો તમે જોઈ શકો છો કે આ એકદમ સરસ રીતે એક તરફથી શેકાઈ ગયું છે. તો આપણે તેની સાઈડ પલટાવી લઈશું અને બીજી તરફથી બી એને બરાબર થવા દઈશું. તો ઉપરથી જ્યારે આવું થોડું ક્રિસ્પી લેયર બનશે ને તો આ નાસ્તાનો સ્વાદ ખૂબ જ સરસ આવશે. એટલે આને આ રીતે થોડુંક વધારે ક્રિસ્પી બનાવજો. તો આ ટેસ્ટી નાસ્તા પછી બનાવી લઈએ એકદમ જ ટેસ્ટી, યુનિક, અલગ ફ્લેવરની સૂકી ભાજી. આમ તો દરેક ગૃહિણીની પોતાની અલગ જ રેસીપી હોય છે સૂકી ભાજી બનાવવાની. તો ચલો હું તમને મારી રેસીપી આજે બતાવું છું. તો એના માટે સૌથી પહેલાં આપણે પેન ગરમ કરશું, અને એમાં આપણે થોડાક સિંગદાણા ઉમેરી દઈશું. તો આ સિંગદાણા આપણે સ્લો ફ્લેમ રાખીને એકદમ જ ધીમા તાપે શેકી લેવાના છે. લગભગ 2 થી 3 મિનિટ લાગશે આને શેકાતા. સિંગદાણાના ફોતરા આ રીતે ઉતરવા લાગે એટલે તે શેકાઈ ગયા છે. પ્લેટમાં કાઢીને તેને ઠંડા કરી લઈશું. હવે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો અહીંયા આપણે 6 થી 7 બટાકા લેવાના છે મીડિયમ સાઇઝના, અને તેને બાફી લેવાના છે. સૂકી ભાજી ઘણી વખત બનાવતા બટાકા એકદમ છુંદાઈ જાય છે અને તેના આખા પીસ નથી રહેતા. તો તેના માટે અમુક બાબતનું ધ્યાન રાખવાનું હોય છે. બટાકા કુકરમાં બાફતી વખતે તમે કોઈ વાસણમાં મૂકો બટાકા બાફવા માટે, ન કે ડાયરેક્ટ પાણીમાં. બટાકા બફાઈ જાય પછી તેને એકદમ જ ઠંડા કરી અને પછી જ તેને વઘારવા. અને જો તે વધારે પડતા બફાઈ ગયા હોય તો 15 મિનિટ ફ્રીઝમાં મૂકીને પછી વઘારો. અને આ રીતે બટાકાના કટકા મીડિયમ સાઇઝના કરવા, એકદમ નાના ન કરવા. હવે શું તમારી સાથે પણ એવું થાય છે કે બાળકો શું મોટા પણ કોથમીર નથી ખાતા? તો આજે આપણે આ શાકમાં અલગ જ રીતે કોથમીર ઉમેરવાના છીએ, જેના લીધે
ટેસ્ટ તો ખૂબ જ સરસ આવશે આ સૂકી ભાજીનો, અને સાથે સાથે કોઈને ખબર પણ નહીં પડે કે આપણે આમાં આટલી બધી કોથમીર ઉમેરી છે. હવે આ કટ થયેલા બટાકાને એક તરફ અત્યારે મૂકી દઈશું અને એકદમ જ લીલીછમ એક પેસ્ટ તૈયાર કરશું, જેનાથી આપણી સૂકી ભાજીનો સ્વાદ એટલો બધો સરસ આવશે કે જે લોકોને નથી ભાવતી ને તે પણ એ જરૂરથી ખાશે. તો તેના માટે લીલા મરચાં, આદું, જીરું અને લીલા ધાણા ઉમેરવાના છે. હવે ધાણાને તમે આ રીતે જ આખા આમાં ઉમેરી શકો છો, કેમ કે આની જે આ કૂણી ડાળીઓ હોય છે ને તેમાં પણ ખૂબ જ મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે. અને આ બધી વસ્તુઓને આપણે મિક્સર જારમાં આ રીતે પેસ્ટ બનાવી લઈશું. હવે આ બધી તૈયારી કરી ત્યાં સુધી આપણા સિંગદાણા પણ એકદમ સરસ ઠંડા થઈ ગયા છે. તો હવે આને પણ આપણે ક્રશ કરી લઈએ. તો આજે આપણે તેને આ રીતે ચીલી કટરમાં ક્રશ કરવાના છીએ. મને સિંગદાણા આ રીતે ચીલી કટરમાં જ ક્રશ કરવા ગમે છે, કેમ કે તે એકદમ જ પરફેક્ટ મીડિયમ સાઇઝના ક્રશ થાય છે. જુઓ આ રીતે. અને સૂકી ભાજી ખાઈએ ને તો એમાં આનો ક્રંચ પણ ખૂબ સરસ આવે છે. તો લગભગ અડધી વાટકી જેટલા આ સિંગદાણા તૈયાર થયા છે. હવે આપણે સૂકી ભાજીને વઘારી લઈએ. તેના માટે કઢાઈમાં 3થી 4 ચમચી તેલ મૂકવાનું છે. આ સૂકી ભાજીમાં તેલ થોડુંક વધારે જોઈશે, કેમ કે આપણે આમાં સીંગ ઉમેરીશું તો તે બધું જ તેલ શોષી લેશે. હવે વઘારમાં જીરું અને સૂકા મરચાં નાખીશું અને એક લીમડાની ડાળીના પાન પણ ઉમેર્યા છે. અને જો તમે આ સૂકી ભાજી વ્રત કે ઉપવાસ માટે તૈયાર કરી રહ્યા છો તો તમે જે વસ્તુ ન ખાતા હોય તેને સ્કીપ પણ કરી શકો છો. તો વઘાર આવતા જ આપણે આમાં ગ્રીન પેસ્ટ ઉમેરી દઈશું અને તેને સતત આ રીતે આપણે મિક્સ કરતું રહેવાનું છે, નહીંતર તે બળી જશે. અને એકાદ મિનિટ આને સાંતળી લઈશું. હવે આ સિંગદાણાને ક્રશ કરીને રાખેલા તે ઉમેરી દઈશું અને સિંગદાણાને પણ આપણે બસ અડધો મિનિટ માટે આમાં શેકી લઈશું. આમ તો આ શેકેલા જ છે એટલે આપણે વધારે નથી શેકવાના, ખાલી મિક્સ કરી દેવાના છે. પછી આપણે આની અંદર થોડીક ચપટી એવી હળદર ઉમેરીશું, 1/4 ચમચી જેટલી. વધારે નથી ઉમેરવાની, નહીંતર આપણે જે સૂકી ભાજીનો એકદમ લીલો કલર છે એવો નહીં દેખાય, પીળાશ ઉપર કલર આવશે. અને આમાં આપણે જે બાફેલા બટાકા હતા તેને એડ કરી દઈશું. હવે હું તો આ સૂકી ભાજીની રેસીપીમાં લાલ મરચું પાવડર નથી ઉમેરતી. તમારે જો ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો છો. હવે આમાં ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું અને સાથે જ 1 ચમચી જેટલી ખાંડ ઉમેરી છે. ગળપણ પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો. અને 1 ચમચી આમચૂર પાવડર. આમચૂર પાવડરથી આ સૂકી ભાજી ખૂબ જ ચટપટી બને છે, તો એ તમે જરૂરથી ઉમેરજો. અને અડધી ચમચી ધાણા જીરું પાવડર ઉમેર્યો છે. જો તમે વ્રતમાં ખાતા હો તો ઉમેરી શકો છો. અને હવે બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. ઉપરથી કોથમીર ઉમેરીશું અને પછી ગેસને બંધ કરી દઈશું. અને આપણી આજની આ એકદમ જ ટેસ્ટી મસાલેદાર સૂકી ભાજી તૈયાર છે. આશા કરું છું આજની આ બધી ફરાળી રેસીપી તમને પસંદ આવી હશે. અને જો પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચાર્મિસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ રેસીપીઝ જરૂરથી ટ્રાય કરજો. સૌને જય શ્રી કૃષ્ણ.